શંકર દેશી શરણમ વિદિતાન વિષદૈકલા ન ચ કિંચન કાંચન વસ્તિ ગુરો ધૃતમેવ વિધેહિ કૃપામ સહજામ ભવ શંકર દેશિક મે શરણમ ભવ શંકર દેશિક મે શરણમ. જય શ્રી રામ. તો ગઈકાલે આપણે 17 શ્લોકમાં શ્લોક સુધી ગયા અને સાધન ચતુષ્ટયની વાત થોડી થઈ હતી. 17મા શ્લોકની અંદર વિવેકીનો વિરક્તસ્ય સમાધિ ગુણશાલિન મુમુક્ષોરૈવ હિ બ્રહ્મ જિજ્ઞાસા યોગ્યતા મતા. કેમ તો બ્રહ્મ તો કેમ માર્યો? આપણે તો હતો આટલા બધા. ઓકે, આ ગઈકાલે આ બધા થયા હતા. ઓકે, યસ યસ યસ, બરાબર છે. तो जो सद्विवेकी वैराग्यवान शम दमादि षड संपत्ति युक्त और मुमुक्षु हो उसी में ब्रह्म जिज्ञासा की योग्यता मानी गई है. એટલે અધિકારીપણું જે બ્રહ્મન માટેનું છે, મુક્તિ માટેનું, એ અધિકારીપણામાં આ 4 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેને સાધન ચતુષ્ટય કહેવામાં આવે છે. એક તો સત અસતનો વિવેક હોવો જોઈએ, વૈરાગ્યવાન હોવા જોઈએ, શમ દમ આદિ જે ષડ સંપત્તિ છે એની અંદર આપણે રત હોવા જોઈએ, મનનો સંયમ, ઇન્દ્રિયોનું દમન અને બીજા આગળ છે 4 એ હોવું જોઈએ, અને મુમુક્ષુતા. આ 4 વસ્તુ જેને સાધન ચતુષ્ટય કહે છે, એ સાધન ચતુષ્ટયની વાત અધિકારપણામાં છે. અને હવે આજે આ સાધન ચતુષ્ટયની જ ખાલી વાત કરવાની છે કે આ 4 સાધન છે. સાધનાયત્ર ચત્વારી કથિતાની મનીષિભિ યેષુ સત્વે સ્વેવ સન્નિષ્ઠા યદ્ભાવેન સિદ્ધ્યતિ. તો કે છે કે મનીષીભિ એટલે કે મનીષીઓએ પેલા વાંચીએ. यहाँ मनुष्यों ने जिज्ञासा के 4 साधन बताए हैं. उनके होने से ही सत्य स्वरूप आत्मा में स्थिति हो सकती है, उनके बिना नहीं. ये बात करी छे. तो के छे के मनस्वीओ जे मनीषी એટલે કે જે પંડિતો છે તે એમણે જિજ્ઞાસા માટેના 4 સાધન બતાવ્યા છે, અને એ હોય તો જ સત્ય સ્વરૂપ આત્મામાં નિત્ય સ્થિતિ થઈ શકે છે, એના વિના નહીં. એ આ 18મો શ્લોક બતાવે છે. સિમ્પલ છે. અનિવાર્યતા બતાવી છે કે આ 4 વસ્તુ જરૂરી છે. સાધન ચતુષ્ટય એ હોવી જરૂરી છે, તો જ આત્મા સત્ય સ્વરૂપ આત્મામાં આપણી સ્થિતિ થઈ શકે, એમ કે છે. ઓલરાઈટ. તો હવે તમે વાંચો. जो साधक अथवा जिज्ञासु आत्मज्ञान की इच्छा करते हैं, उनके लिए 4 साधन अनिवार्य है. इन साधनों को के बिना उसकी आत्मा में स्थित हुए बिना मुक्ति संभव नहीं है. ये साधना निम्न प्रकार है. નિમ્ન પ્રકાર કયું છે એમ? નિમ્ન એટલે આ પ્રમાણે છે એમ. ઓ, આ પ્રમાણે એમ? આ પ્રમાણે છે એમ. નીચે પ્રમાણે. પછી નીચે 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 છે એ પ્રમાણે. હા, એ રીતે.
हाँ હવે 19મો જે શ્લોક છે हाँ એની અંદર જ એ ચારે વસ્તુ બતાવેલી છે. 19 અને 20નો અડધો એમ. આદૌ નિત્યા વસ્તુ વિવેક પરિગણ્યતે ઇહામૂત્ર ફલ ભોગ વિરાગસ્તદનંતરમ સમાધિ ષટક સંપત્તિર મુક્ષત્વમ ઇતિ સ્ફુટમ. તો પહેલું સાધન નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક ગણાય છે. પરિગણ્યતે એટલે કે ગણાય છે. અને બીજું લૌકિક સુખ ભોગમાં પણ વૈરાગ્ય અને પારલૌકિક સુખ ભોગમાં પણ વૈરાગ્ય. અને ત્રીજું છે શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન. આ 6 સંપત્તિઓ છે. આ ત્રીજું સાધનમાં 6 વસ્તુઓ છે. અને ચોથું સાધન છે મુમુક્ષુતા. તો આ વસ્તુ અહીં આગળ કહેવામાં આવી છે. તો પહેલું સાધન છે નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક. એટલે આપણને ખબર હોવી જોઈએ કે સત્ય વસ્તુ શું છે અને અસત્ય વસ્તુ શું છે. અસત્ય એટલે કે જે ટકતું નથી તે, અને સત્ય એટલે કે જે નિત્ય છે. સત્ય એટલે કે જે બદલાય નહીં તે. સત્યનો અર્થ શું છે? એ બદલાય નહીં તે. તો આપણું શરીર બદલાય છે? હા, બદલાય છે ને. રોજ બદલાય છે, એવરી મોમેન્ટ બદલાય છે. અને પણ અંદર રહેલો આત્મા બદલાતો નથી. એટલે આપણને એમ જ લાગે છે કે જો આપણે યુવાન શરીર તો ઘરડું થઈ ગયું છે. કોઈ મોટું ખબર પડે કે આ હાથ દુખે છે, પગ દુખે છે. એટલે શરીર છે જડ છે. માઇક બધી વસ્તુ અનિત્ય છે એટલું સમજી લો. અને એ એવરી મોમેન્ટ એક એનો ક્ષય થઈ રહ્યો છે. એવરી મોમેન્ટ એ ડિટરિયોરેશન પર તરફ જઈ રહ્યું છે. હવે નિત્ય અને અનિત્યનો વિવેક એટલે શું? એટલે કે જીવનની અંદર સત્ય વસ્તુને પ્રાધાન્યતા આપવું અને અસત્ય વસ્તુને પ્રાધાન્યતા ના આપવી. પ્રાયોરિટી જ્યારે આપણે જીવનની અંદર કોઈ પણ કર્મની, કોઈ પણ વસ્તુની, કોઈ પણ વૃત્તિની, કોઈ પણ નિર્ણયની, આ બધા જ્યારે એમાં પ્રાયોરિટી ગણવામાં આવે ત્યારે જેને મુક્તિ ઈચ્છે છે એ સૌથી વધારે પ્રાયોરિટી નિત્ય વસ્તુને જ આપે, અનિત્ય વસ્તુને ના આપે. એ વિવેકી પુરુષ કહેવાય. એ સત્ય અને અસત્યનો વિવેક. કે એમ કે ભાઈ ચાલો ગોપાલ થિયેટરમાં શોલે મૂવી આવ્યું છે અને આઝાદ મેદાને લંગરેજી મહારાજની કથા છે. તો એમાં માણસ નિર્ણય કયો કરે છે? એક જે સત્સંગમાં જવાનો નિર્ણય કરે છે એ વ્યવસ્થિત નિર્ણય છે. એ નિત્ય અને અનિત્યનો વિવેક સમજે છે એ માણસ. એટલે એને નિત્ય વસ્તુની માટે કર્યું કે ભાઈ સત્સંગથી મારો આત્મા શુદ્ધ થશે, કથાથી મારું અંતઃકરણ શુદ્ધ થશે અને એનાથી મારી પ્રગતિ જે આત્મા તરફની છે, આત્માને ઓળખવાની છે, એમાં આ મને મદદરૂપ થશે. એટલે હું એ કર્મ કરું, પેલું કર્મ ના કરું, શોલે જોવા ના જવું. એમ એને નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક. ખ્યાલ આવ્યો? જમવાનું હોય તો કહેશે કે એક બાજુ પ્રસાદ છે ભગવાનનો, પણ એની અંદર તો રોટલો ને મરચું મૂક્યું છે અને ખીચડી છે, અને બીજા બાજુના મંડપમાં
બધું 16 પ્રકારના પકવાન છે, 56 ભોગ છે, પણ એકેય વસ્તુ ધરાયેલી નથી અને બધું જ તામસી ખોરાક છે. ત્યારે જ્યારે વ્યક્તિ જો એ પરમાત્માનો પ્રસાદ ગ્રહણ કરવાનું વિચારતો હોય તો એને નિત્ય અનિત્યનો વિવેક છે એમ સમજી શકાય. ખ્યાલ આવ્યો તમને? આ એકદમ સિમ્પલ વસ્તુ છે. અને પછી બીજું છે વૈરાગ્ય. તો લૌકિક સુખ ભોગમાં પણ વૈરાગ્ય અને પારલૌકિકમાં પણ વૈરાગ્ય. પારલૌકિક એટલે કે સ્વર્ગની ઈચ્છા, બ્રહ્મલોકમાં જવાની ઈચ્છા, સત્યલોકમાં જવાની ઈચ્છા, આ બધી જે બીજા લોકોનું સુખ ભોગવાની જે ઈચ્છા છે અથવા તો અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા, આ બધામાં વૈરાગ્ય હોવો જોઈએ. અને ઇન્દ્રિયોના વિષય ભોગોમાં વૈરાગ્ય એ લૌકિક વૈરાગ્ય છે. એ આ લોકનો વૈરાગ્ય. આ લોકમાં માટે જે વૈરાગ્ય હોય કે ભાઈ જંગલમાં વાસ, ઘરની પ્રત્યે ઉદાસીનતા, રાઈટ? વૈરાગ્યનો અર્થ એવો નથી કે તમે વસ્તુની ઉપેક્ષા કરો, એનો પ્રત્યે દ્વેષ કરવાનો એ નથી. મળે તો એનો ઉપયોગ કરવો, સદુપયોગ કરવો. ના મળે તો એના માટે કોઈ એક પ્રકારનો શોક ના કરવો અથવા તો એના માટે કોઈ સ્પૃહા ના કરવી, એના માટે એક પ્રકારનું તમારે ચિંતા ના કરવી કે મન ના મળ્યું, મન મળશે કે નહીં મળે, એની ચિંતા ના હોવી જોઈએ. એ લૌકિક વૈરાગ્ય છે. મળે તો ઠીક, ના મળે તો ઠીક, તોય ઠીક. જુઓ તમે માનસ રોગ છે ને ઉત્તરકાંડમાં, એ માનસ રોગ પછી એ માનસ રોગને કાઢવા માટેનો ઉપાય છે. એમાં એક ચોપાઈ છે, સંયમ યહન વિષય કે આશા, એવું લખેલું છે. જુઓ, સંયમ યહ વિષય કે આશા એટલે કે વિષયોની આશા નહીં રાખવી, બસ. ખ્યાલ આવ્યો? મળે તો ઠીક છે, ના મળે તો કઈ નહીં. સદગુરુ વૈદ વચન વિશ્વાસ, સંયમ યહ ન વિષય કે આશા. આટલો જ સંયમ કે વિષયોની આશા નહીં. કૃપાલુજી નિષ્કામ કે છે. હે? કૃપાલુજી નિષ્કામ કે છે. નિષ્કામ એ જ નિષ્કામ. નિષ્કામ એટલે નિષ્કામ એમ. અને વૈદ્ય માટેનો એક જગ્યાએ અરણ્યકાંડ ની અંદર કહ્યું છે, અરણ્યકાંડમાં કે કઈ જગ્યાએ કહ્યું છે કે સુંદરકાંડમાં છે. ના, અરણ્યકાંડમાં કે છે કે કહીય તાત સો પરમ વિરાગી, તૃણ સમ સિદ્ધિ તિની ગુણ ત્યાગી. પરમ વૈરાગ્ય કોને કહેવાય? તો કે છે કે ત્રણખલાની જેમ સિદ્ધિ ત્યાગી દે અને ત્રણેય ગુણોને પણ ત્યાગી દે. ત્રણેય ગુણોને ત્યાગવું એટલે કે ગુણાતીત થયેલો હોય. જે ગુણાતીત છે એ વૈરાગ્ય હોય, વૈરાગ્યવાન હોય. ખ્યાલ આવ્યો? તો કહીએ તાત સો પરમ, એ અરણ્યકાંડ ની અંદર દોહા નંબર 14 અને 15 ની વચ્ચે અને દોહા 15 ની ઉપર છે એ ચોપાઈ. ખ્યાલ આવ્યો? તો વૈરાગ્ય લૌકિક અને પારલૌકિક બંનેમાં હોવો જોઈએ. લૌકિક વૈરાગ્ય હોય પણ તેમ છતાં સ્વર્ગની ઈચ્છા હોય તો સ્વર્ગની ઈચ્છા હોય તો પછી એ માણસને મોક્ષ જોઈતો જ નથી ને. સિમ્પલ વસ્તુ છે ને. એને બીજા લોકમાં જવું છે અને બીજા જે કોઈ સારા લોકમાં જઈને એના ભોગો ભોગવવા હોય તો પછી એની અંદર વૈરાગ્ય ક્યાં છે? ખ્યાલ આવ્યો? તો આ બીજી સંપત્તિ હોવી જોઈએ, વૈરાગ્ય.
આ બધું હજુ ડિટેલમાં એક પછી એક આવે છે, જુઓ હમણાં એના નીચેના શ્લોકો છે એમાં આવશે. ત્રીજું છે શમ, દમ, પરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ 6 વસ્તુ ષડ સંપત્તિ કે છે. એમાં શમ એટલે કે મનનો સંયમ, દમ એટલે ઇન્દ્રિયોનું દમન, ઉપરતીનો અર્થ મને ખ્યાલ નથી, પણ મને તિતિક્ષાનું ખબર છે. તિતિક્ષા એટલે કે સહન કરવું. માણસ સહન કરે, કોઈ એને 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 હેરાન કરે, આ કરે તે કરે, એને તાળ તડકો સુખ દુઃખ આ બધું સહન કરવાની જે પોતાની શક્તિ છે એને તિતિક્ષા કહે છે. એટલે સુખ દુઃખ તાળ તડકો આ બધું જે છે એ સહન કરે. ઇન્દ્રિયોના વિષયોના આવેગોને પણ સહન કરે. અને એના માટે ભગવદ ગીતાની અંદર બીજા અધ્યાયની અંદર એક શ્લોક હતો, હું તમને કહું ક્યાં છે. 41 ની પહેલા કોઈ જગ્યા છે, હું 1 મિનિટમાં શોધીને કહું તમને. હા, ના ના એ નહીં. 45 હે 45 આઈ થિંક. 45 યા 45. ના એ નહીં. અરે તમે અહીંયા આગળ ઉપર બરોબર સીધી સાદી માના દૂધ જેવી સમજણ પાડી છે. ઉપરથી હે સના વિશે ઉપરથી બોલો. હા બરોબર. થોડુંક લાંબુ છે પણ છે. दूसरी बात, अगर संसार में किसी भी वस्तु व्यक्ति आदि में राग होता होगा तो दूसरी वस्तु व्यक्ति आदि में द्वेष हो जाएगा. यह नियम है, एक सिक्का नहीं बाजू. बरोबर. ऐसा होने पर भगवान की उपेक्षा हो जाएगी. यह भी एक प्रकार का द्वेष है. परंतु जब साधक का भगवान में प्रेम हो जाएगा तब संसार से द्वेष नहीं होगा. संसार से स्वाभाविक उपरति हो जाएगी, स्वाभाविक ऑटोमेटिक. उपरति होने की पहली अवस्था यह होगी कि साधक का प्रतिकूलता में द्वेष नहीं होगा, किंतु उसकी उपेक्षा होगी. उपेक्षा के बाद उदासीनता होगी और उदासीन के बाद उपरति होगी. उपरति में राग द्वेष सर्वथा मिट जाते हैं. इस क्रम में अगर सूक्ष्मता से देखा जाए तो उपेक्षा में राग द्वेष के संस्कार रहते हैं. उदासीनता में राग द्वेष की सत्ता रहती है और उपरति में राग द्वेष के न संस्कार रहते हैं न सत्ता रहती है, किंतु राग द्वेष का सर्वथा अभाव हो जाता है. अच्छा, એટલે તમે સત્તાની વાત કરી, એ આપણને ખબર પડતી નથી સત્તા એટલે શું. ઉદાસીનતા में राग द्वेष की सत्ता रहती है. એટલે થોડોક ચાન્સ ખરો. એટલે હૃદયના 5મા 6ઠા પડદે થોડુંક તમને એમ રાગ દ્વેષ થાય, પણ તમે કશું કરો નહીં, એને ગણકારો નહીં, પણ થોડોક અંદર એક નાનો બારીક જેટલો રહ્યો હોય એમ. અને उपरति में राग द्वेष के न संस्कार रहते हैं न सत्ता रहती है, किंतु राग द्वेष का सर्वथा अभाव हो जाता है. બરાબર. હવે એટલે ઇન્દ્રિયો અહીં આગળ વિષયોનું છે બધું, આ બધું કે ઇન્દ્રિયોનું દમન એટલે બને એટલું એનું ઇન્દ્રિયોનું દમન એટલે કે તમારે જે વસ્તુ ગમતી એનો ત્યાગ કરે, પણ અંદરના માણસે ઇન્દ્રિયથી ભોગવતો ના હોય,
પણ અંદર છેલ્લે આ 7મા 8મા પડદે એની પ્રત્યે થોડોક રાગ હોય. ખ્યાલ આવે? એ બધો રાગ જે છે એ ઉપર અતિમાં થઈને જતો રહે એમ. સારું, તિતિક્ષાનું વાત કરતો હતો હું, તમને શ્લોક કહેતો હતો. એટલે એ શ્લોક છે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય તામ તિતિક્ષસ્વ ના માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયનો નિત્યાસ્તામ તિતિક્ષસ્વ ભારત. 14મો શ્લોક છે બીજા અધ્યાયનો, અને કે છે કે હે કુંતી પુત્ર, ઠંડી ગરમી સુખ અને દુઃખ, ઠંડી ગરમી અને સુખ દુઃખ ને આપનારા ઇન્દ્રિય અને વિષયોના સંયોગો ક્ષણભંગુર છે, આવવા જવા વાળા છે અને અનિત્ય છે. માટે તેને તું સહન કર. તિતિક્ષસ્વ એટલે કે તું એને સહન કર. ઠંડી ગરમી સહન કરવી, સુખ દુઃખ ને સહન કરવું, ભૂખ ને સહન કરવી, તરસ ને સહન કરવી, આ બધું જે છે એ સહન કરવું, એનું નામ તિતિક્ષા. ખ્યાલ આવ્યો? અને ઉપરથી તમે તો કહ્યું, પણ જે ઉપરતીની અંદર રાગ દ્વેષની જે વાત કરી છે એ વિષયો પ્રત્યેનો રાગ અને વિષયો પ્રત્યેનો દ્વેષ. એટલે ઘણીવાર માણસ એટલી બધી જડતામાં જતો રહે, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે એને એ વેર કરતો થઈ જાય, એવો થઈ જાય એમ. અથવા તો રાગ હોય એટલે દ્વેષ હોય જ, રાઈટ? માણસને કોઈના પ્રત્યે રાગ હોય એટલે એને દ્વેષ હોય. એટલે એ રીતે રાગ અને દ્વેષ ધીમે ધીમે ઓછા થાય અને પછી ઉદાસીન બની જાય, એના પ્રત્યે ધ્યાન ના આપે જરાય. કર્યા કરે છે, થયા કરે છે એમ. મારે શું, એને મારે શું એમ. જગત રમ્યા કરે છે ભોગોની અંદર, એને મારે શું એમ થઈને ઉદાસીન થઈ જાય. ઘણી વખત આપણે આપણા ઘરની અંદર અથવા સંબંધીઓની અંદર ઘણાની પ્રત્યે રાગ અને દ્વેષ હોય છે, અને પછી અમુક ટાઈમ થાય અને પછી માણસ કંટાળી જાય કે સામેવાળો તો દ્વેષ કર્યા કરે, આપણે કેટલી બધી કરીએ, પછી જતું કરે. કે છે ને કે જતું કરવાનું. આવો શબ્દ તમે સાંભળ્યો હશે. ઇગ્નોર કરે, ઇગ્નોરાય નમઃ. જે બાપુ કહે છે ને ઇગ્નોરાય નમઃ. એ ઇગ્નોરાય નમઃ જે છે ને એ જ ઉપરતી છે એકચ્યુઅલી. ખબર પડી? એને ઇગ્નોર કરે. એની જે સત્તા હોય, એની જે ઉપસ્થિતિ હોય, એના તરફ શું કહેવાય, એકદમ એને એવોઇડ કરી દે. એ ઉપર હતી. મારી તકલીફ એ છે કે અહીંયા ઉપરથી કઈ આગળ છે આ શ્લોકમાં? હે, ઉપરથી કઈ છે આ શ્લોકમાં? જો સમાધિ ષટક. ષટક એટલે 6. આ 6 વસ્તુ છે. શ્રમ આદિ 6 સંપત્તિ. આદિમાં બીજા બધા આવી ગયા, દમ, ઉપરતી, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ 6 વસ્તુ આવી. જો પહેલેથી આવે છે. જો આગળ 18મો તમે શ્લોક જુઓ. સોરી, 18મો નહીં, પણ અહીંયા આગળ જુઓ. સમાધિ ગુણશાલીનો 17માં જુઓ ને તમે, તો શમ દમ આદિ ષડ સંપત્તિ યુક્ત. એટલે શમ દમ આદિ છે. આદિ એટલે બધા નથી, ગણાયા નથી, પણ છે ખરા એમ. હું જયારે ઇન્દ્રિયો કહું ત્યારે કઈક આંખ એટલી જ કહું છું, કાન, નાક બધું જીભ બધું આવી ગયું ને. જ્ઞાનેન્દ્રિયો કહું ત્યારે 5 જ્ઞાનેન્દ્રિયો એમ કહી દઉં. જ્ઞાનેન્દ્રિયો વિષયના ભોગોમાં ના જાય એમ કહું. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધાની ઇન્દ્રિયોની વાત કરું છું.
એ રીતે સમ આદિ જ્યારે કહે છે ત્યારે સમાધિ ષડ સંપત્તિ કહે એટલે એની અંદર આ છ વસ્તુ આવી જાય. શમ દમ ઉપરતિ તિતિક્ષા એટલે સહન કરવું, શ્રદ્ધા એટલે શાસ્ત્રોની અંદર શ્રદ્ધા, સદગુરુ જે કઈ ઉપદેશ આપે એમાં શ્રદ્ધા, એ બધું શ્રદ્ધા. અને સમાધાન એટલે કે એ માણસ બધી રીતે એને 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 એક પ્રકારની તૃપ્તિ આવી ગઈ હોય, ઇન્દ્રિયોના વિષયોને વૈરાગ્ય થયો હોય અને સંતોષ થયો હોય પૂરેપૂરો, એ સમાધાન છે. આ છ સંપત્તિ ઇગ્નોર કરે, પણ ઇગ્નોર કદાચ કરે પણ તેમ છતાં ઇગ્નોર ઘણી વાર એમ એટલે કરે કે ભાઈ મારું ગજુ નથી પ્રાપ્ત કરવાનું, પણ એવું નહીં, એને સમાધાન થઈ ગયું, એને સંતોષ થઈ ગયો. જો ભગવાન શ્રી કૃષ્ણ માટે શું વાપરે, શબ્દ વાપરે છે ખબર છે? આપ્તકામ પૂર્ણ કામ. પૂર્ણ કામ શબ્દ વાપરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણના ગુણોની અંદર વાત કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ પૂર્ણ કામ છે. પૂર્ણ કામ એટલે એમને બધી કામનાઓનો સંતોષાઈ ગઈ છે, એમને હવે કોઈ કામની જરૂર નથી, કામના નથી, કોઈ કશાની કામના નથી, એમની બધી કામના સંતોષાઈ ગઈ છે, એને પૂર્ણ કામ કહેવાય. આ સમાધાન છે. અને ચોથી વસ્તુ છે મુમુક્ષુતા, મુક્ત થવાની ઈચ્છા. હું તો કઉ છું ઈચ્છા નહીં, તીવ્ર ઈચ્છા. મુક્ત થવાની તીવ્ર ઈચ્છા. આ ચાર સાધન ચતુષ્ટય છે, એની વાત અહીં આગળ કરવામાં આવી છે. આદૌ નિત્ય વસ્તુ વિવેક પરિગણ્ય ગણ્યતે ઇહામૂત્ર ફલ ભોગ વિરાગ તદનંતરમ. આ વૈરાગ્યનું છે. સમાધિ ષટક સંપત્તિ, આ પેલા છ, શમ દમ ઉપરતિ તિતિક્ષા સમાધ શ્રદ્ધા અને સમાધાન. અને મુમુક્ષત્વમ ઇતિ સ્ફુટમ અને મુમુક્ષતા. આ ચાર વસ્તુ એ સાધન ચતુષ્ટય છે. હવે જે બચીનો જે તમે વાંચો, તમારી બુકમાં છે એમાંથી વાંચો, હવે પછી આગળ જઈએ. એકચ્યુઅલી આ 21મો શ્લોક લીધો ને, એની જોડે 20 થી 24 નું ભેગો અનુવાદ છે, પણ હું વાંચું. કારણ કે મને ખબર છે, કારણ કે જુઓ 19 પહેલી લીટી છે એની ડિટેલ 20માં છે, 20મા શ્લોકમાં છે. અને 21માં જે વૈરાગ્ય છે એ પેલાની પહેલી લીટી છે, પેલાની બીજી લીટી છે. અને પછી નીચે વિરજ્ય, પછી શમ ની આપી છે, પછી વિષયોની આપી છે, દમ ની આપી છે, ઉપરતી આપી છે, અને પછી ચિંતા અને તિતિક્ષાની 25માં છે, અને 6માં શ્રદ્ધા, 7માં 27માં સમાધાન, અને 28માં મુમુક્ષુતા છે. ઓકે, તો હું વાંચું. ઓકે, બધું હરકું છે. આપણે મુદ્દે આપણે આ સાધન ચતુષ્ટય નું જ આ વખતે આજે કરવાનું છે. આ ચાર વસ્તુને ડિસ્કસ કરવાની છે. तीसरा साधन सम दम उपरति तितिक्षा श्रद्धा समाधान, ये 6 संपत्तियां है. और चौथा मुमुक्ष तत्व है. ब्रह्म सत्य है और जगत मिथ्या है, ऐसा जो निश्चय है वही नित्य वस्तु विवेक कहलाता है. दर्शन आदि श्रवण आदि के द्वारा देह से लेकर ब्रह्मलोक पर्यंत संपूर्ण अनित्य भोग्य पदार्थों में जो दृढ़ बुद्धि है वही वैराग्य है.
बारंबार दोष दृष्टि करने से विषय समूह से विरक्त होकर चित्त का अपने लक्ष्य में स्थिर हो जाना ही सम है। कर्मेंद्रिय और ज्ञानेंद्रिय दोनों को उनके विषयों से खींचकर अपने अपने गोलकों में स्थित कर देना दम कहलाता है। वृत्ति का बाह्य विषयों का आश्रय न लेना यही उत्तम उपरति है। आ थयो अनुवाद। હવે વ્યાખ્યા છે તો વાંચી લઉં। हाँ, व्याख्या। चार प्रकार के साधनों में विवेक और वैराग्य के बाद सतसंपत्ति और मुमुक्षा है। इन चारों साधनों की व्याख्या निम्न प्रकार से की गई है। विवेक, इस सृष्टि में क्या नित्य है और क्या अनित्य है, क्या सत्य है और क्या मिथ्या है, इनका भेद करना ही विवेक कहलाता है। जब इसका बोध हो जाता है तो सत्य को ग्रहण कर उसी में स्थित रहना एवं मिथ्या का परित्याग करना ही साधना है। मिथ्या में रस लेने से सत्य की उपलब्धि से वंचित रहना पड़ता है। इस जगत में केवल ब्रह्म ही सत्य है जो नित्य है, अन्य सभी प्रकृति जो मिथ्या है। अतः प्रकृति का त्याग कर ब्रह्म में स्थित रहने से ही मुक्ति लाभ मिलता है। वैराग्य, इसके बाद ब्रह्म ज्ञान के लिए वैराग्य होना आवश्यक है। वैराग्य का अर्थ है संसार में जितने भी भोग पदार्थ है उनमें रुचि न लेना। वे भोग चाहे मन के हो, शरीर का अथवा वाणी का, सुनने को और स्वर्ग आदि सुखों के लिए क्यों न हो, उन सब के प्रति अरुचि ही नहीं द्रुणा भाव पैदा करना जिससे वे मन को अपनी ओर न खींच सके, यही वैराग्य है। सतसंपत्ति, इन सभी इंद्रियों के विषयों के प्रति दोष दृष्टि रखना ही इन विषयों से विरक्त होने की विधि है। इसी को सम कहा गया है। इससे मन इन विषयों से विमुख होकर एक ही लक्ष्य में स्थिर हो जाता है। उसका विषयों की ओर भागना बंद हो जाता है। इसके बाद कर्मेंद्रिया और ज्ञानेंद्रियों को अपने अपने विषयों से खींचकर अपने गोलकों में स्थिर कर देना दम है। अर्थात केवल इन इंद्रियों का ही भान रहे, ये विषयों की ओर न भागे, न उनका अनुभवी हो। कोई भी विषय इन्हें अपनी ओर आकर्षित न कर सके। इसके बाद मन में जो वासना संबंधी विचार उत्पन्न होते हैं उनको रोक देना ही उपरति है। इससे मन एक ही ब्रह्म में केंद्रित हो जाता है। सीताराम। સીતારામ તો હવે એક જે વસ્તુ છે ચારે એના માટે એક શ્લોક છે। ब्रह्म सत्यम जगन्मिथ्यैत्वं रूपो विनिश्चय सोयम नित्यानित्य वस्तु विवेक समुदारुत। समुदारुत એટલે કે કહેવાય છે, સારી રીતે કહેવાય છે। ब्रह्म सत्य है और जगत मिथ्या है, ऐसा जो निश्चय है यही नित्यानित्य वस्तु विवेक कहलाता है। तो रामचरितमानसनी अंदर आ नित्यानित्य विवेकनी वस्तु भगवान शंकरे कह્યું છે। सतहरि भजन जगत सब सपना, उमा कहूं मैं अनुभव अपना, सतहरि भजन जगत सब सपना।
એ ભગવાન શંકરે કહેલો નિત્યાનિત્યનો વિવેક છે. અહીંયા આગળ બ્રહ્મ સત્ય છે અને પેલામાં ભજન સત્ય છે. એટલે કે ભગવાનનું ભજન કરવું એ જ સત્ય છે, એને જ નિત્ય બનાવવાનું, એમ કે એ ભગવાન શંકર કે છે. અહીંયા આગળ શું છે? નિત્યાનિત્યનો વિવેક એટલે કે બ્રહ્મ એ એક જ સત્ય વસ્તુ છે અને જ્ઞાનીઓને માટે બ્રહ્મ, રાઈટ? આ જે વિવેક ચૂડામણી છે એનો બેઝ જ્ઞાન છે, ભક્તિ નથી. એટલે અહીં આગળ બ્રહ્મ સત્ય કહ્યું છે, કારણ કે જ્ઞાનીઓ બ્રહ્મની ઉપાસના કરે છે અને જે યોગીઓ છે એ પરમાત્માની ઉપાસના કરે છે અને ભક્તો ભગવાનની ઉપાસના કરે છે. એટલે અહીં આગળ બ્રહ્મ સત્ય છે એમ કે છે. પણ કદાચ તમને ખબર હોય તો જે આપણે માણસ ઓફ થઈ જાય, મરી જાય અને પછી બોલે છે ને રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, એ ભજન માટેનું છે. એ પેલા લઈ જતા શબ્દને લઈ જતા બોલે છે, એટલા માટે બોલે છે કે જો આ મરી ગયો રામ નામ લીધા વિના, ખરેખર તો રામ નામ જ સત્ય છે, એ જ પાછળ આવવાનું છે, એમ ઉપદેશ આપતા આપતા જાય છે બધાને. ખ્યાલ આવ્યો? અને એ સમયે ગંભીર બનીને એ વસ્તુ બોલવાની છે અને એ વસ્તુ તે સમયે સમજવાની પણ છે. અને એ બરાબર ઘૂંટીને આવવાની છે એ ટાઈમે, કારણ કે તે સમયે જ વૈરાગ્ય બહુ વધારે પડતો હોય છે દરેકને. અને તે વખતે સત્ય વસ્તુ જણાય છે કે આ દેહ સત્ય નથી, એ તો અંદરથી આત્મા ગતો રહ્યો અને હવે આ એને લઈ જઈએ છે સેમેટરીમાં. એટલે આ બ્રહ્મ સત્ય જગન મિથ્યા, આ જગતની અંદર બધાએ પોતપોતાનું શરીર છોડવાનું છે અને જગત પણ એક સમયે નાશ પામવાનું છે. એટલે મિથ્યાનો અર્થ એવો છે કે અસત્ય પણ નથી અને સત્ય પણ નથી, બેની વચમાં છે, એને મિથ્યા કે. કેમ એવું કે છે જગત માટે? જગત છે તો અસત્ય જ, કાયમ માટે છે નહીં, એનો છેવટે પ્રલય થશે અને એ જગતનો નાશ થઈ જશે અને તમામ વસ્તુઓ જગતની છે ડિટરિયોરેશન તરફ જઈ રહી છે. હવે જગત સત્ય પણ કેમ છે? કારણ કે ભગવાન આ જગતની અંદર રહેલા છે, એટલા માટે જગત સત્ય લાગે છે. અને આપણો લાઈફ સ્પાન 100 વર્ષનો છે અને જગતનો લાઈફ સ્પાન અરબો વર્ષોનો છે. એટલે આપણા લાઈફ સ્પાનમાં જ્યારે જન્મ્યા અને મર્યા ત્યાં સુધી તો આપણે જગતને જોયું છે, એટલે આપણને જગત સત્ય લાગે છે, પણ જગત ખરેખર અસત્ય છે. અને આ બંનેની વચ્ચે બંનેનું રાખવા માટે મિથ્યા શબ્દ છે, મિથ્યા છે એમ, એને ગણકારવું ને એને ગણવું નહીં એમ. એ આખરે જગત નાશ પામવાનું અને જગતની જે નાશ પામવાની ક્રિયા છે ડિટરિયોરેશનની, એ બહુ ધીમી છે કમ્પેર ટુ માનવ દેહ. ખ્યાલ આવ્યો? એટલે આ અહીં એમ કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. આવો નિર્ણય એ નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક કહેવાય છે. એટલે માણસ આપણે 24 કલાક 60 મિનિટ
60 મિનિટ પર અવર અને 24 અવર પર ડે અને 24/7 સાથે 7 વાર એક ક્ષણે ક્ષણે આપણી વૃત્તિ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. આ જે આવૃત્તિ અને એક પ્રકારની અંદર નિર્ણય થઈ જાય બુદ્ધિ વડે નિર્ણય પૂરેપૂરો થઈ જાય કે જે મિટાવવો મટે નહીં એવો નિર્ણય. આપણા નિર્ણયો કેવા હોય છે? થોડા સમય માટેના હોય છે, થોડા ટાઈમ પછી ભૂલી જઈએ છીએ. એવો નિર્ણય નહીં, કાયમનો નિર્ણય. અનુસ્મરણ નથી. ધેટ્સ રાઈટ. અનુસ્મરણ નથી. અને બહુ તમે સરસ. પેલું તમે કહ્યું ને કે કાયમ માટે એનો સીધો સાદો રસ્તો રામકૃષ્ણ હરિ. ભાઈ એ તો કહું છું, મેં એ તો કહ્યું ના કે મારા સદગુરુ એ જ કે છે, સત હરિ ભજન જગત સબ સપના, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. એટલે ભગવાનનું નામ કન્ટિન્યુઅસ માણસ લયા કરે ત્યારે કારણ કે ભગવાનનું નામ જ સત્ય છે. નામ સત્ય છે કારણ કે નામની અંદર નામી રહેલા છે. નામી કોણ? ભગવાન, એટલે કે રામ અથવા કૃષ્ણ અથવા શ્રી હરિ. અને એ હરિ કોણ? હરિ અથવા રામ અથવા લક્ષ્મણ કોણ? રામ અથવા કૃષ્ણ કોણ છે? એ જ પરમાત્મા, એ જ ભગવાન છે. અને ભગવાન પરમાત્મા ઇક્વલ ટુ સેમ ઇઝ અ બ્રહ્મ. એટલે જ્યારે તમે ભગવાનનું નામ કાયમ 24/7 લયા કરીએ છીએ ત્યારે આ નિત્ય અનિત્યનો વિવેક ઓટોમેટિક પછી થઈ જાય છે. એમાં ખબર પડતી નથી, પણ માણસ વિવેકમાં જ હોય છે. જ્યારે જુઓ, ભક્તિની અંદર કેવું છે ખબર છે? ભક્તિની અંદર અવસ્થાએ પહોંચી જવાય છે, પરંતુ અવસ્થાનું ભાન હોતું નથી કે હું આ વાટલે પહોંચ્યો છું. જ્યારે જ્ઞાનની અંદર સભાનપણું હોય છે કે મને આ વિવેક છે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા. અને ભગવાનનું નામ લેતો લેતો ભક્ત એ ખાવાનું ભૂલી જાય અને એને જગતના સંબંધો ભૂલી જાય. એ રીતે પોતા એટલો બધો રચ્યો પચ્યો થઈ જાય હરિનામની અંદર કે એ બધી જગતની વસ્તુઓ, જગતની ક્રિયાઓ, જગતના પ્રસંગોની ઉપેક્ષા કરે છે. એ ઓટોમેટિક એ દશા જ્યારે આવે છે ત્યારે એ નિત્ય અનિત્યના વિવેકથી પણ ઉપર આચરણમાં જતો રહ્યો છે. ઓટોમેટિક ખ્યાલ આવે છે. એટલે ભક્તિની અંદર શું થાય છે? ભક્તિ કરીએ છીએ ત્યારે ખબર નથી પડતી કે આપણે કયા સ્ટેજે છીએ, પણ સ્ટેજ ઓટોમેટિક આવી જાય છે. જ્યારે જ્ઞાનની અંદર સ્ટેજ આવવું મુશ્કેલ પડે છે અને એને કારણ કે જ્ઞાનની અંદર હંમેશા જે જ્ઞાની છે એ ટુ ધ પોઈન્ટ જાણે તો જ એને માને એવું હોય છે. એની જોડે બુદ્ધિ બહુ હોય ને, એટલે એ હોધે કે આ બ્રહ્મ ખરેખર સત્ય છે. બ્રહ્મ શું છે એના વિશે બધું જાણે પહેલા, અને ત્યાર પછી નિર્ણય કરે કે ના, બ્રહ્મ સત્ય છે અને જગન મિથ્યા છે. જ્યારે ભક્ત શું કરે છે? ભક્ત તો એ તો એમનામ જ રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, બસ. અથવા રામ 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 કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ, અથવા તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, અથવા ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય,
ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ રીતે એ મંડી પડે છે. ખ્યાલ આવ્યો? એટલે એ એટલી બધી, જુઓ, નારદજીએ વાલ્મીકીને શું કહ્યું કે તું રામ રામ જપ, હું આવું ત્યાં સુધી, વાલિયાને. અને એને તો તમે વિચાર કરો કે વાલિયો લૂંટારો કેટલો અભણ અને કેવો હશે કે એને રામ બોલતા ના આવડ્યું, અને મરા 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 મરા. કારણ કે નારદજીએ કહ્યું તું રામ નહીં બોલું તો મર્યા મરવાનો છે. મરા કે હા મરા, મરા કે હા મરા 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 મરા. એમ કરતા કરતા એ રામ રામ થઈ ગયું. એટલે તુલસીએ લખ્યું ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના. હવે વાલ્મીકીજી તો બ્રહ્મ સમાન થઈ ગયા, બ્રહ્મ રૂપ થઈ ગયા. કશું જ નહીં. આ એકેય સાધન ચતુષ્ટય નું ખબર નથી. પણ રામ નામની જે એવી લત લાગી એ ઇન્દ્રિયોના વિષયો ભૂલાયા. ખ્યાલ આવ્યો? વૈરાગ્ય ઓટોમેટિક રામ નામ વડે જ આવી ગયો. અને શું કહ્યું? સામેથી પાસ આવી ગયો. યા તો આ નિત્ય અને અનિત્યનો વિવેક. એટલે અહીંયા કે સાધન ચતુષ્ટય એની અંદર પહેલું છે નિત્ય અનિત્યનો વિવેક. આપણને ખબર હોવી જોઈએ કે નિત્ય શું છે, અનિત્ય શું છે, અને એનો વિવેક કરતા આવડવું જોઈએ. અને વિવેક કરે છે, વિવેક કર્યા પછી માણસે શું કરવાનું હોય છે? સિલેક્શન સિલેક્શન તો થઈ ગયું, વિવેક કર્યું એટલે વિવેકનો અર્થ જ સિલેક્શન છે. અને વિવેક કરતા આવડી ગયું એટલે પછી એને સિલેક્ટ કરવાનું શું છે? બ્રહ્મને સિલેક્ટ કરવાનું છે. એને જગતની માઇક વસ્તુઓને સિલેક્ટ નથી કરવાના, માઇક ભોગોને બી સિલેક્ટ નથી કરવાના. એટલે એને શું કરવું પડે? એ જે એને વિવેક, જે એને વિવેક થયો છે એ વિવેક પ્રમાણેનું આચરણ કરવા માટે બ્રહ્મનું સિલેક્શન કર્યું એને. એટલે બ્રહ્મ તરફ જવા માટે એને વૈરાગ્ય હોવો જરૂરી છે. એ વૈરાગ્ય ના હોય તો ભલે વિવેક હોય, પણ તેમ છતાં એ બ્રહ્મ તરફ ના જઈ શકે, કારણ કે વૈરાગ્ય નથી. એટલે પહેલું નિત્ય અનિત્યનો વિવેક એટલે માણસને ડિફરન્ટ કરતા આવડવું જોઈએ કે આ ખરું સાચું છે કે આ ખોટું છે. એટલી સમજણ માણસને આવવી એ નિત્ય અનિત્યનો વિવેક. અને આવી જાય પછી માણસે સિલેક્શન કરવાનું છે. શાનું સિલેક્શન કરવાનું છે? બ્રહ્મનું સિલેક્શન. કારણ કે એને બ્રહ્મને ઓળખવાનું છે. એટલે બ્રહ્મનું સિલેક્શન કરી અને પેલાનો ત્યાગ કરવાનો. ત્યારે ઇન્દ્રિય જગતનો ત્યાગ કરવો એટલે બધી માઇક વસ્તુઓનો ત્યાગ કરવો હોય તો શું કરવું પડે? દેહની ઉપેક્ષા કરવી પડે, ઇન્દ્રિયોના ભોગોની ઉપેક્ષા કરવી પડે, ઇન્દ્રિયોના ભોગોને ત્યાગવા પડે. જો એ ના ત્યાગે તો ઇન્દ્રિયોના ભોગના પ્રયત્નમાં જ એનો સમય જતો રહે પ્રાપ્તિ માટે. જો આપણું જીવન, આપણે આપણી બધાની જ વાત કરીએ છીએ, આખું જીવન મારું તમારું 66-65 વર્ષ થયા, બધો જ સમય અત્યાર સુધીનો શામાં ગયો છે? ઇન્દ્રિયોના ભોગોની પ્રાપ્તિમાં. બધું દેહનું જ કર્યું છે, આત્માનું કઈ કર્યું નથી. એ તો હવે બિલાડી પાટલા પર બેઠી છે, રાઈટ? અત્યારે 65-66 વર્ષ આપણે બધાએ દેહનું જ કર્યું ને. 50 માઇલ દૂર ન્યુયોર્ક સુધી દોડ્યા ડોલર લેવા. એટલે આ જે દોડધામ જે થઈ 65 વર્ષ સુધી, 60 વર્ષ સુધી, જે કઈ જેને જે ઉંમર હોય એ જે દોડધામ થઈ, એ વૈરાગ્ય હોત તો થાત ખરી? ના થાય.
ટંગ પાઈ ઘસી કાઢી. નિત્ય અનિત્ય નો વિવેક હોત તો થાત ખરી? નહીં. નિત્ય અનિત્ય નો વિવેક તો હજુ હમણાં ખબર પડે છે. એ વિવેકનો કોઈ કોન્સેપ્ટ ખબર નથી આપણને. ખ્યાલ આવ્યો? નિત્ય અનિત્ય વિશે શબ્દો નહીં સાંભળેલા, હું તો કહું. વિવેકાનંદ નું નામ સાંભળ્યું એ જ બહુ, એટલે પતી ગયું. એટલે વિવેક જરૂરી છે. પહેલો તો નિત્ય અનિત્ય નો વિવેક, અને વિવેક આવે પછી વૈરાગ્ય જરૂરી છે. અને એ વૈરાગ્ય જે છે એના માટેનો શ્લોક હવે 21મો આપણે વાંચીએ. તત વૈરાગ્યમ જુગુપ્સાયા દર્શન શમણાદિભી દેહાદિ બ્રહ્મ पर्यन्ते यनित्ये भोग वस्तुनि दर्शन और श्रवण आदि द्वारा देह से लेकर ब्रह्मलोक पर्यंत संपूर्ण अनित्य भोग पदार्थों में जो धृणा बुद्धि है वही वैराग्य है. એટલે કે છે કે અનિત્ય ભોગોની અંદર, અનિત્ય ભોગોના પદાર્થોમાં ધૃણા બુદ્ધિ ક્યાં સુધી? દેહથી માંડીને બ્રહ્મલોક સુધીની. એટલે આ દેહના ભોગો, એટલે આ અને પરલોકમાં જઈને ભોગવવાનું એ પણ ઈચ્છા, એનો પણ, એની પણ જે ઈચ્છા અને એનો જે નિર્ણય કરે છે કે મારે આ કરું ને સ્વર્ગ મળે, આ કરું તો આ સ્વર્ગ મળે, આ કરું તો આ મળે, આટલા ટાઈમ સુધી સ્વર્ગ મળે, આ કરું તો હું બ્રહ્મલોકમાં જઉં, આ કરું તો સત્યલોકમાં જઉં, આ કરું તો ઋષિલોકમાં જઉં. આ બધી જે વાતો છે એ બધામાં ધૃણા બુદ્ધિ. એટલે કે એ મારે જોઈતું નથી. સિલેક્શન કેવલ અને કેવલ બ્રહ્મ પ્રત્યેનું. અને ઇન્દ્રિયો ના જે ભોગો છે, મેન ભોગો જે બધા છે એ શાથી થાય છે? જોયાથી, સાંભળવાથી આવે છે. આ વિષયોની જે નો જે એક કામ થાય છે, કામના આપણા મનની અંદર થાય છે, એનું કારણ શું છે? સાંભળીએ છીએ કે ભાઈ મેં સાંભળ્યું છે કે માચો પીચું જે પેરુમાં છે એ બહુ સરસ છે, અને હમણાં કિરીટ અંકલ જાપાન જઈએ કે છે બહુ ફાઇન છે, જોવા જેવો દેશ છે. આ દર્શન વડે, આ સાંભળવા વડે. અને મારા જેવા એ જો ન્યુયોર્ક રોજ જતો હોય ને એને ટાઈમ સ્ક્વેર જોયું હોય ને એને જેને પેલું શું કહેવાય વર્લ્ડ ટ્રેડ સેન્ટર ને આ બધું જોયું છે, એ ઇન્ડિયા જઈને વાતો કરે. અરે ન્યુયોર્ક ની વાત જવા દો, કેટલું સરસ છે ટાઈમ સ્ક્વેર ને આ તે, કેટલો મોટો સેન્ટ્રલ પાર્ક છે, કારણ કે એને જોયું છે. એને જોયું છે એટલે ખબર વિચાર, એને જોયું છે કે અહીં આગળ વર્લ્ડ ટ્રેડ ની સામે જે પેલો લિબર્ટી પાર્ક છે ત્યાં આગળ પેલો એક $2 ફલાફલ આલતો હતો 1984માં. એ ફલાફલ સરસ હોય છે, ટેસ્ટી આવે છે. અત્યારે ભલે $6-8 લે, પણ એ ખાઈએ આપણે જઈ. તો એ ખાવા માટે અહીંથી સ્પેશિયલ બસમાં જાય $25-26 ની ટિકિટ લઈને, અને જઈને $8 નો ફલાફલ કઈ પાછો આવે. આ બધું છે દર્શન, જીવ, આ બધું જે આ જ્ઞાનેન્દ્રિયો વડે જે ભોગવ્યું છે ને, એ ભોગવેલું યાદ રહે છે. અને એના વડે આ બધા વિષયો બધા પ્રવેશે છે મનની અંદર. અને પછી એને ભોગવવા માટે માણસ પ્રયત્ન શરૂ કરે છે. એ પ્રયત્ન જે કરે છે એને લીધે બ્રહ્મ તરફ જઈ શકતો નથી. તો કે છે કે શ્રવણ અને દર્શન વગેરે દ્વારા દેહથી લઈને બ્રહ્મલોક સુધીના જે કઈ સંપૂર્ણ અનિત્ય ભોગ પદાર્થો છે એ બધામાં ધૃણા હોવી જોઈએ.
ધૃણાબુદ્ધિ કે નકામું છે, નહીં વિષયોથી તો માણસ બરબાદ થઈ જશે. જેમ પેલું પેલું ઇન્ડિયામાં ગુજરાતની અંદર તમે જાઓ તો અમુક અમુક જગ્યાએ લખેલું હોય છે કે દારૂડિયો દારૂ પીતો નથી, દારૂડિયાને પી જાય છે. આવું લખેલું હોય છે. દારૂડિયો દારૂ પીતો નથી, દારૂડિયાને પી જાય છે. એમ આ જે વિષયો છે એ વિષયોથી જીવન બરબાદ થઈ જાય છે, દેહ બરબાદ થઈ જાય છે. દેહ બરબાદ થઈ જાય છે એનો અર્થ કે દેહની રક્ષા પણ થતી નથી, દેહના જે અંગો છે એ પણ બગડે છે, અને જોડે જોડે આયુષ્ય છે એ પણ બરબાદ થાય છે. આયુષ્યનો હા, આત્મઘાતી. જો એક સરસ બતાવું તમને, આ મને આયુર્નશ્યતિ શબ્દ આવ્યો એટલે મને જે એક શ્લોક યાદ આવ્યો મને. અમારી જોડે શંકરજી શિવ અપરાધ સ્તોત્ર છે ને, એમાં એક શ્લોક છે. જુઓ, 2 શ્લોક છે સરસ. કિમ વાનેન ધનેન વાજી કરીભી પ્રાપ્ત્યેન રાજ્યેન કિમ વા પુત્ર કલત્ર મિત્ર પશુભિર દેહેન ગેહેન કિમ જ્ઞાત્વૈ તત્ક્ષણ ભંગુર સપદિરે ત્યાજ્યમ મનો દૂરતઃ સ્વાત્માર્થમ ગુરુ વાક્યતો ભજ ભજ શ્રી પાર્વતી વલ્લભામ. આ પેલી ચોપડી છે ને, આ ચોપડી જો હું બતાવું છું, એની અંદરથી હું વાંચું છું. તો કે છે કે આ ધન, ઘોડા, હાથી અથવા રાજ્ય પ્રાપ્તિથી શું, કે પછી પુત્ર, પત્ની, મિત્ર, પશુ, દેહ કે ગૃહથી પણ શું, આ બધું મળી જાય તો એનાથી શું થવાનું છે? આ સર્વને ક્ષણભંગુર જાણીને હે મન, દૂરથી જ તેનો ત્યાગ કર અને આત્માના અનુભવ માટે ગુરુ વચન અનુસાર શ્રી પાર્વતી વલ્લભને ભજ. આ એ શ્લોક છે. અને પછી આગળ બીજો છે એક શ્લોક. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગદ ભક્ષક લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવતમ તસ્માન મામ રક્ષ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાધુના. તો કે છે કે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, પ્રતિદિન આયુ નશ્ય થઈ રહી છે જોત જોતામાં. એમ કે છે જોત જોતામાં આયુષ્ય નાશ પામી રહ્યું છે. યાતિ ક્ષયમ યૌવનમ, અને કે છે કે પ્રતિદિન યૌવન પણ ક્ષીણ થઈ રહ્યું છે. દિવસે દિવસે માણસ ઘરડો થતો જાય છે. પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા, જે ગયેલા દિવસો છે એ પાછા આવતા નથી. અને ખરેખર કાળ એ જગતનો ભક્ષક છે. કાલો જગત ભક્ષક, આખા જગતને કાળ ભક્ષણ કરી રહેલું છે. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા, લક્ષ્મી કેવી છે? પાણીના તરંગોની જેવી ચંચળ છે. જેમ પાણી હાલ્યા કરે ને, તરંગો આયા કરે, આવે ને જાય. તમે સમુદ્ર કિનારે ઉભા હો તો પેલું મોજું આવે અને પગ આગળ આવીને પાછું અંદર જતું રહે. બધું આવે જાય, પાછું પાણી જતું રહે અંદર. જે બીચ ઉપર જઈએ તો એવું દેખાય, જોવાય મળે છે ને. એવી રીતે લક્ષ્મી છે, આવે ને જાય. લક્ષ્મી આયા જ કરે એવું બનવાનું નથી, એ પણ જવાની જ છે. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલમ જીવિતમ, અને આ જીવન વીજળીના ચમકારા જેવું છે.
કે છે કે વીજળી જેમ એમ કે કડાકો ભડાકો થઈને તરત કેવી જતી રહે છે, 1-2 મિનિટ 1 સેકન્ડ માટે હોય ને વીજળી, બહુ વધારે હોય એ રીતે, અને ક્યારે આવે ને ક્યારે જાય કહેવાય નહીં. વીજળીનું તો એવું જ ને. એટલે આ જીવન પણ એવું છે કે જીવન પણ એવું છે. અને એટલે કે છે કે તું વીજળી જેમ ચાલી જાય એમાં જીવન પણ ચાલી જાય છે, જલ્દી ચાલી જાય છે, તરત જ ખબર પડતી નથી. તમે સેજ સભાન થાવ એ પહેલા તો તમારા દિવસો ગતાર્યા હોય. આપણને બધાને સભાન થતા 60-66 વર્ષ થઈ ગયા, હજુ સભાન થયા નથી. હા, આ તો વાત કરીએ છીએ. સભાન થવાના પ્રયત્નની અંદર 65-60 વર્ષ થઈ ગયા. તો 80 વર્ષ થતા કેટલી વાર હવે. એટલે વૈરાગ્ય એ બહુ જરૂરી છે. અને વૈરાગ્ય માટે શ્રીમદ ભાગવત ની અંદર તો બહુ જુદી જુદી જગ્યાએ વૈરાગ્યની વાતો લખેલી છે. ઘણી જગ્યાએ, ઘણી એટલે ઘણી જગ્યાએ એક અધ્યાયની અંદર વૈરાગ્યની વાતો છે. જો તમારે વાંચવું હોય તો હું તમને ખોલીને બતાવું. હું સારો વૈરાગ્ય બતાવું. એક તો વૈરાગ્ય થવાનું કારણ મૃત્યુ. માણસને વૈરાગ્ય ક્યારે આવે? કોઈ મરી જાય ત્યારે વૈરાગ્ય આવે, પણ એ જતો રહે છે જલ્દી. એ સ્મશાન વૈરાગ્ય છે. પણ નારદજીનો વૈરાગ્ય માટેનો ઉપદેશ છે 9 શ્લોકોમાં. પહેલા સ્કંદના 13મા અધ્યાયમાં શ્લોક નંબર 40 થી 49. આપણે એ જોઈએ અત્યારે. પહેલા અધ્યાય, પહેલો સ્કંદ 13મો અધ્યાય અને 40 થી 49 નંબરનો શ્લોક. 40 થી 49. પેજ નંબર કઈથી શરૂ થાય છે? 97 પર થાય છે. જુઓ, 97 માં છેલ્લો નીચે પેરેગ્રાફ છે, એ જુઓ. મળ્યો? એક મિનિટ. પેજ 97-98 એ 2 પેજ ઉપર છે. તો કે છે કે तुम किसी के लिए शोक मत करो क्योंकि यह सारा. કોણ વાંચે છે? જગદીશભાઈ આંટી છે? હા, છું ને, છું. તો 97 પર વાંચો તમે. પહેલેથી વાંચવાનું છે? 97 પેજ ઉપર ના, શ્લોક નંબર 40, 39 પછી વાંચો. ओके। धर्मराज, तुम किसी के लिए शोक मत करो क्योंकि यह सारा जगत ईश्वर के वश में है। सारे लोक और लोकपाल विवश होकर ईश्वर की ही आज्ञा का पालन कर रहे हैं। वही एक प्राणी को दूसरे से मिलाता है और वही उन्हें अलग करता है। जैसे बैल बड़ी रस्सी में बंधे और छोटी रस्सी से नथे रहकर अपने स्वामी का भार ढोते हैं, उसी प्रकार मनुष्य भी वर्णाश्रमादि अनेक प्रकार के नामों से वेद रूप रस्सी में बंध कर ईश्वर की ही आज्ञा का अनुसरण करते हैं। सीताराम। ना 49 સુધી વાંચવાનું. 49 સુધી વાંચ. जैसे संसार में खिलाड़ी की इच्छा से ही खिलौनों का संयोग और वियोग होता है, वैसे ही भगवान की इच्छा से ही मनुष्यों का मिलना बिछड़ना होता है। तुम लोगों को जीव रूप से नित्य मानो
या देह रूप से अनित्य अथवा जड़ रूप से अनित्य और चेतन रूप से नित्य अथवा शुद्ध ब्रह्म रूप में नित्य अनित्य कुछ भी न मानो। किसी भी अवस्था में मोहजन्य आसक्ति के अतिरिक्त वे शोक करने योग्य नहीं है। इसलिए धर्मराज, वे दीन दुखी चाचा चाची असहाय अवस्था में मेरे बिना कैसे रहेंगे? इस अज्ञानजन्य मन की विकलता को छोड़ दो। यह 5 भौतिक शरीर काल, कर्म और गुणों के वश में है। अजगर के मुंह में पड़े हुए पुरुष के समान यह पराधीन शरीर दूसरों की रक्षा ही क्या कर सकता है? हाथ वालों के बिना हाथ वाले, 4 पैर वाले पशुओं के बिना पैर वाले, और उनमें भी बड़े जीवों के छोटे जीव आहार है। इस प्रकार एक जीव दूसरे जीव के जीवन का कारण हो रहा है। इन समस्त रूपों में जीवों के बाहर और भीतर वही एक स्वयं प्रकाश भगवान, जो संपूर्ण आत्माओं के आत्मा है, माया के द्वारा अनेकों प्रकार से प्रकट हो रहे हैं। तुम केवल उन्हीं को देखो। महाराज, समस्त प्राणियों को जीवन दान देने वाले वे ही भगवान इस समय इस पृथ्वी तल पर देवद्रोहियों का नाश करने के लिए काल रूप से अवतीर्ण हुए हैं। सीताराम, वे देवताओं का सीताराम तो 47 સુધી છે, 49 ની, આઈ એમ સોરી, ઇટ વોઝ અપ ટુ 47. યા, ઓકે. પણ જો શું કહ્યું કે માણસે આપણે બધા એકબીજાની ચિંતા કર્યા કરીએ છીએ કે હું નહીં હોય તો છોકરા શું કરશે, ભાણિયા શું કરશે, ભત્રીજાઓ શું કરશે, મારો ભાઈ શું કરશે, અને બધા જ કે છે કે અજગરના મોંમાં પડેલા છે, અને કે છે કે દરેક પોતે પરાધીન છે, બીજાની શું રક્ષા કરવાનું. એટલે વૈરાગ્ય થવો જોઈએ, બધી મમતાઓને દૂર. આ પ્રસંગ એ જગ્યાનો છે કે જ્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી અને વિદુર આ ત્રણેય એકાએક રાત્રે ઘર છોડીને જતા રહે છે, ત્યારે યુધિષ્ઠિર એ શોક કરતા હોય છે કે મારા કાકા કઈ જતા રહ્યા. તો એ વખતે એને સમજણ આપવા માટે આ નારદજી આ વાત કરે છે. ત્યાર પછી બીજો એક જગ્યાએ છે, હું તમને કહું, યયાતિનો ઉપદેશ છે. ચલો એ પહેલા સૌભરી મુનિનો જોઈએ. 9-7 ના, પણ એ તો બીજી ચોપડી છે, ચાલો એ નહીં. 3:30 અને 2:79. જોકે એમાં એ જીવની અધોગતિ છે. મન પર તૃષ્ણાનો ત્યાગ કરવો. 5મા પર જાઓ, ચાલો. ના, 3:22-27. 3:22-27 અથવા ના 5:6-2-5 પર જઈએ. 5મો સ્કંદ, 6ઠ્ઠો અધ્યાય અને શ્લોક 2-5. 5:6-2. તો 2, હા, એ છે पेज नंबर 484 पर. ऋषभदेव जी का देह त्याग. तुम्हारा कहना ठीक है, त्याथी वाँचो. श्री सुखदेव जी ने कहा, तुम्हारा कहना ठीक है, किंतु संसार में जैसे चालाक व्याध अपने पकड़े हुए मृग का विश्वास नहीं करते, उसी प्रकार बुद्धिमान लोग इस चंचल चित्त का भरोसा नहीं करते. ऐसा ही कहा भी है, इस चंचल चित्त से कभी मैत्री नहीं करनी चाहिए. इसमें विश्वास करने से ही मोहिनी रूप में फंसकर महादेव जी का चिरकाल का संचित तप क्षीण हो गया था.
શું થયું? जैसे व्यभिचारिणी स्त्री 4 पुरुषों को अवकाश देकर उनके द्वारा अपने में विश्वास रखने वाले पति का वध करा देती है, उसी प्रकार जो योगी मन पर विश्वास करते हैं, उनका मन काम और उसके साथ ही क्रोधादि शत्रुओं को आक्रमण करने का अवसर देकर उन्हें नष्ट भ्रष्ट कर देता है। काम, क्रोध, मद, लोभ, मोह और भय आदि शत्रुओं का तथा कर्म बंधन का मूल तो यह मन ही है। इस पर कोई भी बुद्धिमान कैसे विश्वास कर सकता है? इसी से भगवान ऋषभदेव यद्यपि इंद्रादि सभी लोकपालों के भी भूषण स्वरूप थे, तो भी वे जड़ पुरुषों की भांति अवधूतों के से भी विविध वेश, भाषा और आचरण से अपने ईश्वरीय प्रभाव को छिपाए रहते थे। अंत में उन्होंने योगियों को देह त्याग की विधि सिखाने के लिए अपना शरीर छोड़ना चाहा। वे अपने अंतःकरण में अभेद रूप से स्थित परमात्मा को अभिन्न रूप से देखते हुए वासनाओं की अनुवृत्ति से छूटकर लिंग देह के अभिमान से भी मुक्त होकर उपराम हो गए। इस प्रकार लिंग देह के अभिमान से मुक्त भगवान ऋषभदेव जी का शरीर योग माया की वासना से केवल अभिमानाभास के आश्रय ही इस पृथ्वी तल पर विचरता रहा। वह दैववश कोंक, वेंग और दक्षिण आदि कुटक कर्नाटक के देशों में गया और मुंह में पत्थर का टुकड़ा डाले तथा बाल बिखेरे उन्मत्त के समान दिगंबर रूप से कूट काचल के वन में घूमने लगा। इसी सीताराम, तो एक क्या कयो श्लोक आवे ત્યાં આગળ? આપણે 7મા સુધી મેં વાંચ્યું ના, 5 સુધી જ વાંચવાનું. પણ હવે તમે જુઓ બીજો ભાગ જે છે ભાગવતનો, એની અંદર 6થા અધ્યાયમાં 49 થી 52 સ્કંદ કયો? બીજો ભાગમાં 28 નંબરનું પાનું, ઓકે, હા, પેજ 28, યા, શ્લોક નંબર 51. या। अतः जिसे मोक्ष की इच्छा है उस पुरुष को चाहिए कि वह भोगी प्राणियों का संग सर्वथा छोड़ दे और एक क्षण के लिए भी अपनी इंद्रियों को बहिर्मुख न होने दे, अकेला ही रहे और एकांत में अपने चित्त को सर्वशक्तिमान भगवान में ही लगा दे। यदि संग करने की आवश्यकता ही हो तो भगवान के अनन्य प्रेमी निष्ठावान महात्माओं का ही संग करे। ત્યાર પછી 54 સુધી વાંચવાનું છે, 54 સુધી. मैं पहले एकांत में अकेला ही तपस्या में संलग्न था, फिर जल में मछली का संग होने से विवाह करके 50 हो गया और फिर संतानों के रूप में 5000। विषयों के सत्य बुद्धि होने से माया के गुणों ने मेरी बुद्धि हर ली। अब तो लोक और परलोक के संबंध में मेरा मन इतनी लालसाओं से भर गया है कि मैं किसी तरह उनका पार नहीं पाता। इस प्रकार विचार करते हुए वे कुछ दिनों तक तो घर में ही रहे, फिर विरक्त होकर उन्होंने संन्यास ले लिया और वे वन में चले गए। अपने पति बस तो અહીંયા આગળ શું કે છે કે માણસે સંગ છોડી દેવાનો, પ્રાણીઓનો સંગ છોડી દેવાનો, અને જો સંગ કરવાની ઈચ્છા જ થાય તો કે છે કે ભગવત મહાત્માઓના પ્રેમી હોય એવાનો તમારે સંગ કરવો. હવે આગળ બીજી એક જગ્યાએ હું બતાવું છું, 77ના પેજ ઉપર 9, 19, 13, 77ના પેજ ઉપર. ये पृथ्वी में जितने
13 થી તે 20 સુધી વાંચો તમે. प्रिय, पृथ्वी में जितने भी धान्य, चावल, जौ आदि, सुवर्ण, पशु और स्त्रियां हैं, वे सब के सब मिलकर भी उस पुरुष के मन को संतुष्ट नहीं कर सकते जो कामनाओं के प्रहार से जर्जर हो रहा है। विषयों के भोगने से भोग वासना कभी शांत नहीं हो सकती, बल्कि जैसे घी की आहुति डालने पर आग और भड़क उठती है, वैसे ही भोग वासनाएं भी भोगों से प्रबल हो जाती है। जब मनुष्य किसी भी प्राणी और किसी भी वस्तु के साथ राग द्वेष का भाव नहीं रखता, तब वह समदर्शी हो जाता है तथा उसके लिए सभी दिशाएं सुखमयी बन जाती है। विषयों की तृष्णा की दुखों का उद्गम स्थान है। मंदबुद्धि लोग बड़ी कठिनाई से उसका त्याग कर सकते हैं। शरीर बूढ़ा हो जाता है, पर तृष्णा नित्य नवीन ही होती जाती है। अतः जो अपना कल्याण चाहता है, उसे शीघ्र से शीघ्र इस तृष्णा भोग वासना का त्याग कर देना चाहिए। और तो क्या, अपनी माँ, बहन और कन्या के साथ भी अकेले एक आसन पर सटकर नहीं बैठना चाहिए। इंद्रियां इतनी बलवान है कि वे बड़े बड़े विद्वानों को भी विचलित कर देती है। विषयों का बार बार सेवन करते करते मेरे 1000 वर्ष पूरे हो गए, फिर भी क्षण प्रतिक्षण उन भोगों की लालसा बढ़ती ही जा रही है। इसलिए मैं अब भोगों की वासना तृष्णा का परित्याग करके अपना अंतःकरण परमात्मा के प्रति समर्पित कर दूंगा और शीत उष्ण सुख दुख आदि के भावों से ऊपर उठकर अहंकार से मुक्त हो हरि हरि हरिणों के साथ वन में विचरूंगा। लोक परलोक दोनों को ही भोग असत है, ऐसा समझकर न तो इनका चिंतन करना चाहिए और न भोग ही। समझना चाहिए कि उनके चिंतन से मेरा भोग, उनके चिंतन से ही जन्म मृत्यु रूप संसार की प्राप्ति होती है और उनके भोग से तो आत्मनाश ही हो जाता है। वास्तव में इनके रहस्यों को जानकर इनके अलग रहने वाला ही आत्मज्ञानी है। सीताराम. सीताराम। હવે એ જ પેજ ઉપર 27 અને 28 નંબરનો શ્લોકનું ટ્રાન્સલેશન. स्वजन संबंधियों का जो ईश्वर के अधीन है, एक स्थान पर इकट्ठा हो जाना वैसा ही है। जो एक मिनट, स्वजन संबंधियों का जो ईश्वर के अधीन है, એ સંબંધીઓનો એક સ્થાન પર ઇકઠ્ઠા હોના, એમ એ રીતે પેલી જે બે લીટી છે ને, બે લીટી જે છે એ કૌંસમાં રાખવાની અને બોલવાનું. ओके ओके। जैसा प्याव ऊपर पथिकों का, यह सब भगवान की माया का खेल और स्वप्न के सरीखा ही है। ऐसा समझकर देवयानी ने सब पदार्थों की आसक्ति त्याग दी और अपने मन को भगवान श्री कृष्ण में तन्मय करके बंधन के हेतु लिंग शरीर का परित्याग कर दिया। वह भगवान को प्राप्त हो गई। હવે 10મ સ્કંદમાં છે 10મો અધ્યાય, બે શ્લોક છે ખાલી, 18 અને 19. 18 અને 19 ચાલે, એટલા બધા નથી, પણ મેં લખ્યું છે શ્લોક 10, 49, 20 અને 25. 10, 49, 20, 25 એટલે પેજ 371 પર છે.
20મા શ્લોક થી વાંચવાનું છે, 20 થી 25. ओके। आप जानते ही हैं कि इस संसार में कभी कहीं कोई किसी के साथ सदा नहीं रह सकता। जिनसे जुड़े हुए हैं उनसे एक दिन बिछुड़ना पड़ेगा ही। राजन, यह बात अपने शरीर के लिए भी 16 आने सत्य है। फिर स्त्री, पुत्र, धन आदि को छोड़कर जाना पड़ेगा। इसके विषय में तो कहना ही क्या है। जीव अकेला ही पैदा होता है और अकेला ही मरकर जाता है। अपनी करनी धरनी का पाप पुण्य फल भी अकेला ही भुगतता है। जिन स्त्री पुत्रों को हम अपना समझते हैं वे तो हम तुम्हारे अपने हैं। हमारा भरण पोषण करना तुम्हारा धर्म है। इस प्रकार की बातें बनाकर मूर्ख प्राणी के अधर्म से इकट्ठे किए हुए धन को लूट लेते हैं। जैसे जल में रहने वाले जंतुओं के सर्वस्व जल को उन्हीं के संबंधी चाट जाते हैं। यह मूर्ख जीव उन्हें अपना समझकर यह मूर्ख जीव जिन्हें अपना समझकर अधर्म करके भी पालता पोसता है। वे ही प्राण, धन और पुत्र आदि इस जीव को असंतुष्ट छोड़कर ही चले जाते हैं। जो अपने धर्म से विमुख है, सच पूछिए तो वह अपना लौकिक स्वार्थ भी नहीं जानता। जिनके लिए वह अधर्म करता है वे तो उसे छोड़ ही देंगे। उसे कभी संतोष का अनुभव न होगा और वह अपने पापों की गठरी सिर पर लाद कर स्वयं घोर नरक में जाएगा। इसलिए महाराज, यह बात समझ लीजिए कि यह दुनिया 4 दिन की चांदनी है, सपने का खिलवाड़ है, जादू का तमाशा है और हे मनोराज्य मात्र। आप अपने प्रयत्न से, अपनी शक्ति से चित्त को रोकिए। ममतावश पक्षपात न कीजिए। आप समर्थ हैं, समत्व में स्थित हो जाइए और इस संसार की ओर से उपराम शांत हो जाइए। तो પછી આગળ હજુ છે 11મા અધ્યાયમાં પિંગલાનું ગીત છે, જ્યાં આગળ ત્યાં આગળ 648 पेज 3 શ્લોક નંબર કયો? 648 અને શ્લોક નંબર છે 30 થી 44. પણ અધ્યાય 11, 8, 30 થી 44. 11, 8. વાંચો. वाचो। હું વાંચું? ચાલો હું વાંચું. ओके। देखो तो सही, मेरे निकट से निकट हृदय में ही मेरे सच्चे स्वामी भगवान विराजमान हैं। वे वास्तविक प्रेम, सुख और परमार्थ का सच्चा धन भी देने वाले हैं। जगत के पुरुष अनित्य हैं और वे नित्य हैं। हाय हाय, मैंने उनको तो छोड़ दिया और इन तुच्छ मनुष्यों का सेवन किया जो मेरी एक भी कामना पूरी नहीं कर सकते। उल्टे दुख, भय, आदि व्याधि, शोक और मोह ही देते हैं। यह मेरी मूर्खता की हद है कि मैं उनका सेवन करती हूँ। बड़े खेद की बात है कि मैंने अत्यंत निंदनीय आजीविका वैश्यावृत्ति का आश्रय लिया और व्यर्थ में अपने शरीर और मन को क्लेश दिया, पीड़ा पहुंचाई। मेरा यह शरीर बिक गया। लोभी, लंपट, निंदनीय मनुष्यों ने इसे खरीद लिया और मैं इतनी मूर्ख हूं कि इसी शरीर से धन और रति सुख चाहती हूँ। मुझे धिक्कार है। यह शरीर एक घर है, इसमें हड्डियों के टेढ़े तिरछे बांस और खंभे लगे हुए हैं। चाम, रौए और नाखून से छाया गया है। इसमें 9 दरवाजे हैं जिनसे मल ही निकलते हैं।
इसमें संचित संपत्ति के नाम पर केवल मलमूत्र है। ऐसी मेरे अतिरिक्त ऐसी कौन स्त्री है जो इस स्थूल शरीर को अपना प्रिय समझकर सेवन करेगी? यूं तो यह विदेहों की जीवन मुक्त नगरी है, परंतु इसमें भी सबसे मूर्ख और दुष्ट मैं ही सबसे मूर्ख और दुष्ट हूं, क्योंकि अकेली मैं ही तो आत्मदानी, अविनाशी एवं परम प्रियतम परमात्मा को छोड़कर दूसरे पुरुष की अभिलाषा करती हूँ। मेरे हृदय में विराजमान प्रभु समस्त प्राणियों के हितैषी, सुहृद, प्रियतम, स्वामी और आत्मा है। अब मैं अपने आप को देकर इन्हें खरीद लूंगी और उनके साथ वैसे ही विहार करूंगी जैसे लक्ष्मी जी करती हैं। मेरे मूर्ख चित्त, तू बतला तो सही, जगत के विषय भोगों ने और उनको देने वाले पुरुषों ने तुझे कितना सुख दिया है? अरे वे तो स्वयं ही पैदा होते हैं और मरते रहते हैं। मैं केवल अपनी ही बात नहीं कहती, केवल मनुष्यों की भी नहीं, क्या देवताओं ने भी भोगों के द्वारा अपनी पत्नियों को संतुष्ट किया है? वे बेचारे तो स्वयं काल के गाल में पड़े करा रहे हैं। अवश्य ही मेरे किसी शुभ कर्म से विष्णु भगवान मुझ पर प्रसन्न है, तभी तो दुराशा से मुझे इस प्रकार वैराग्य हुआ है। अवश्य ही मेरा यह वैराग्य सुख देने वाला होगा। यदि मैं मंदभागिनी होती तो मुझे ऐसे दुख ही न उठाने पड़ते जिनसे वैराग्य होता है। मनुष्य वैराग्य के द्वारा ही घर आदि सब बंधनों को काटकर शांति लाभ करता है। अब मैं भगवान का यह उपकार आदर पूर्वक सिर झुकाकर स्वीकार करती हूँ और विषय भोगों की दुराशा छोड़कर उन्हीं जगदीश्वर की शरण ग्रहण करती हूँ। अब मुझे प्रारब्ध के अनुसार जो कुछ मिल जाएगा उसी से निर्वाह कर लूंगी और बड़े संतोष और श्रद्धा के साथ रहूंगी। अब मैं किसी दूसरे पुरुष की ओर न ताककर अपने हृदयेश्वर आत्मस्वरूप प्रभु के साथ ही विहार करूंगी। यह जीव संसार के कुएं में गिरा हुआ है। विषयों ने इसे अंधा बना दिया है। काल रूपी अजगर ने इसे अपने मुंह में दबा रखा है। अब भगवान को छोड़कर इसकी रक्षा करने में दूसरा कौन समर्थ है? जिस समय जीव समस्त विषयों से विरक्त हो जाता है, उस समय वह स्वयं ही अपनी रक्षा कर लेता है। इसीलिए बड़ी सावधानी के साथ यह देखते रहना चाहिए कि सारा जगत काल रूपी अजगर से ग्रस्त है। પછી 43 तो ठीक છે, પણ 44મો શ્લોક, सचमुच आशा ही सबसे बड़ा दुख है, निराशा ही सबसे बड़ा सुख है, क्योंकि पिंगला वेश्या ने जब पुरुष की आशा त्याग दी तभी वह सुख से सो सकी। तो आ वैराग्य ने माटे मैं तमने बताव्યું। हजू एक जग्याए छे 23मा अध्यायमां ए 23 तमने कहूं 23 અને 15 થી 28 ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે એ વસ્તુ। 23 બીજે જતો રહ્યો। તો બ્રાહ્મણની બ્રાહ્મણ નિષ્ઠા જે છે એની વાત કરે છે। હું વાંચું કે? કયો શ્લોક કયો? પેજ નંબર 724 ના મારા અને શ્લોક નંબર અધ્યાય 23 11 23 15 11 ઓકે सॉरी अध्याय तो 23 स्कंद 11 724 नंबर पेज। મળ્યું? प्रायेगार्धाः तदन्यानाः ओके। हाँ,
प्रायः देखा जाता है कि कृपण पुरुषों को धन से कभी सुख नहीं मिलता। इस लोक में तो वे धन कमाने और रक्षा की चिंता से जलते रहते हैं और मरने पर धर्म न करने के कारण नरक में जाते हैं। એટલે કંજૂસ હોય છે એને કહે છે કે ધનથી કોઈ સુખ મળતું નથી અને ધન કમાવામાં ને એની રક્ષા કરવામાં જ એની ચિંતામાં જ એ સળગ્યા કરે છે અને પછી કહે છે કે મર્યા પછી ધર્મ ના કર્યો એટલે નરકમાં જાય છે, મર્યા પછી નરકમાં જાય છે, કારણ કે જીવન હતું ત્યાર તો કઈ કર્યું નહીં। जैसे थोड़ा सा भी कोढ़ सर्वांग सुंदर स्वरूप को बिगाड़ देता है, वैसे ही तनिक सा भी लोभ यशस्वियों के शुद्ध यश और गुणियों के प्रशंसनीय गुणों पर पानी फेर देता है। धन कमा लेने पर उसको बढ़ाने, रखने और खर्च करने में तथा उसके नाश और उपभोग में जहां देखो वही निरंतर परिश्रम, भय, चिंता और भ्रम का ही सामना करना पड़ता है। चोरी, हिंसा, झूठ बोलना, दंभ, काम, क्रोध, गर्व, अहंकार, भेद बुद्धि, वैर, अविश्वास, स्पर्धा, लंपटता, जुआ, शराब, ये 15 अनर्थ मनुष्यों में धन के कारण ही माने गए हैं। इसीलिए कल्याणकामी पुरुषों को चाहिए कि स्वार्थ और एवं परमार्थ के विरोधी अर्थ नामधारी अनर्थ को दूर से ही छोड़ दे। એટલે એનું નામ છે અર્થ પણ કરે છે અનર્થ, એમ પૈસાની વાત કરે છે। भाई, बंधु, स्त्री, पुत्र, माता पिता, सगे संबंधी जो स्नेह संबंध से बंधकर बिल्कुल एक हुए रहते हैं, वे सब के सब कौड़ी के कारण इतने फट जाते हैं कि तुरंत एक दूसरे के शत्रु बन जाते हैं। पैसा माटे બધા કહે છે કે સંબંધીઓ કહે છે કે शत्रु થઈ જાય છે। ये लोग थोड़े से धन के लिए क्षुब्ध और क्रुद्ध हो जाते हैं। थोड़ा धन माटे કહે છે કે क्षुब्ध થઈ જાય, क्षोभ પામે છે અને ક્રોધી પણ બની જાય છે, એમ કહે છે। बात की बात में सौहार्द संबंध छोड़ देते हैं, संबंध ने भूली जाए, एम कहે છે। लांग डांट रखने लगते हैं और एकाएक प्राण लेने देने पर उतारू हो जाते हैं, यहाँ तक कि एक दूसरे का सर्वनाश कर डालते हैं। देवताओं के भी प्रार्थनीय मनुष्य जन्म को और उसमें भी श्रेष्ठ ब्राह्मण शरीर प्राप्त करके जो इसका अनादर करता है और अपने सच्चे स्वार्थ परमार्थ का नाश करते हैं, वे अशुभ गति को प्राप्त होते हैं। यह मनुष्य शरीर मोक्ष और स्वर्ग का द्वार है। इसको पाकर भी ऐसा कौन बुद्धिमान मनुष्य है जो अनर्थों के धाम धन के चक्कर में फंसा रहे। जो मनुष्य देवता, ऋषि, पितर, प्राणी, जाति, भाई, कुटुंबी और धन के दूसरे भागीदारों को उनका भाग देकर संतुष्ट नहीं रखता और न स्वयं ही उसका उपभोग करता है, वह यक्ष के समान धन की रखवाली करने वाला कंजूस तो अवश्य ही अधोगति को प्राप्त होता है। मैं अपने कर्तव्य से च्युत हो गया हूं। मैंने प्रमाद में अपनी आयु, धन और बल पौरुष खो दिए। विवेकी लोग जिन साधनों से मोक्ष तक प्राप्त कर लेते हैं, उन्हीं को मैंने धन इकट्ठा करने की व्यर्थ चेष्टा में खो दिया। अब बुढ़ापे में मैं कौन सा साधन करूंगा? मुझे मालूम नहीं होता कि बड़े बड़े विद्वान भी धन की व्यर्थ तृष्णा से निरंतर क्यों दुखी रहते हैं। हो न हो अवश्य ही यह संसार किसी की माया से अत्यंत मोहित हो रहा है। यह मनुष्य शरीर काल के विकराल जाल में पड़ा हुआ है। इसको धन देने वाले देवताओं और लोगों से, भोग वासनाओं और उनको पूर्ण करने वालों से तथा पुनः जन्म मृत्यु के चक्कर में डालने वाले सकाम कर्मों से लाभ ही क्या है। सीताराम। तो
આગળ એક સરસ 28મો શ્લોક છે. इसमें संदेह नहीं कि सर्वदेव स्वरूप भगवान मुझ पर प्रसन्न है, तभी तो उन्होंने मुझे इस दशा में पहुंचाया है और मुझे जगत के प्रति यह दुख बुद्धि और वैराग्य दिया है. वस्तुतः वैराग्य ही इस संसार सागर से पार होने के लिए नौका के समान है. तो હજુ આગળ ઘણું છે. 26મા અધ્યાયમાં પણ છે. ઇફ યુ વોન્ટ વી કેન રીડ. હળવા દો 26માં. ઓકે, 26માં 7 થી 24. બરોબર મારે મળતું નથી ને એટલે પેજ 737. 737 યા પહેલો ભાગ ને બીજો ભાગ. બીજો ભાગ. આપણે ક્યારનો બીજો ભાગ ચાલે છે. ના એ તો મેં વાંચ્યું છે ત્યાં સુધી તો બરાબર છે. આ ગઈ વખતનું આવ્યું ત્યારથી નથી મળ્યું. 737. હા, તો પેલું 23માં મેં હમણાં વાંચ્યું એ ના મળ્યું તમને? નતું મળ્યું. હા, લેટ મી ટેલ યુ, તમે બોલશો નહીં તો તમે જ તમારું ગુમાવશો. ના પણ સાંભળ્યું ના, ને. પણ તમને ના મળે તો તરત તમે યુ જસ્ટ સે હોલ્ડ ઇટ, મને જડતું નથી. ઓકે, 737 અને 737 અધ્યાય નંબર 26 હા શ્લોક નંબર 7. ઓકે 7 થી 24 છે. પૂરું રોવાથી છે ચાલુ થાય છે. તમે વાંચો કે હું વાંચું? ના તમે વાંચો, વાંધો નહીં. ओके. पुरुरवा ने कहा, हाय हाय, भला मेरी मूर्ता को देखो, काम वासना ने मेरे चित्त को कितना कलुषित कर दिया. उर्वशी ने अपनी बाहों से मेरा ऐसा गला पकड़ा कि मैंने आयु के न जाने कितने वर्ष खो दिए. ओह, विस्मृति की भी एक सीमा होती है. हाय हाय, इसने मुझे लूट लिया. सूर्य अस्त हो गया या उदित हो गया हुआ, यह भी मैं न जान सका. बड़े खेत की बात है कि बहुत से वर्षों के दिन पर दिन बीतते गए और मुझे मालूम तक न पड़ा. આ પુરુરવા એ ઉર્વશીના ગયા પછી પેલે એ કરે છે, પોતે વિચાર કરે છે, એના માટેનું છે આ. અહો આશ્ચર્ય હે. ફરીથી બાપુએ આનો ઉલ્લેખ કર્યો તો મને લાગે ગઈ આ કથા ની નહીં એની આગળની કથામાં. ओके. अहो आश्चर्य है, मेरे मन में इतना मोह बढ़ गया जिसने नरदेव शिखामणि चक्रवर्ती सम्राट मुझ पुरुरवा को भी स्त्रियों का क्रीड़ा मृग यानी कि खिलौना बना दिया. देखो, मैं प्रजा को मर्यादा में रखने वाला सम्राट हूं. वह मुझे और मेरे राजपाट को तिनके की तरह छोड़कर जाने लगी और मैं पागल होकर नंग धड़ंग दौड़ता रोता बिखरता हुआ उस स्त्री के पीछे दौड़ पड़ा. हाय हाय, यह भी कोई जीवन है. मैं गधे की तरह दुलत्तियां सहकर भी स्त्री के पीछे दौड़ता रहा. फिर मुझ में प्रभाव, तेज और स्वामित्व भला कैसे रह सकता है. स्त्री ने जिसका मन चुरा लिया उसकी विद्या व्यर्थ है. उसे तपस्या, त्याग और शास्त्र अभ्यास से भी कोई लाभ नहीं है. और इसमें संदेह नहीं कि उसका एकांत सेवन और मौन भी निष्फल है. मुझे अपनी ही हानि लाभ का पता नहीं, फिर भी मैं अपने को बहुत पंडित मानता हूं. मुझ मूर्ख को धिक्कार है. हाय हाय, मैं चक्रवर्ती सम्राट होकर भी गधे और बैल की तरह स्त्री के फंदे में फंस गया. वर्षों तक उर्वशी के होठों की मादक मदिरा पीता रहा, पर मेरी काम वासना तृप्त न हुई. सच है, कहीं आहुतियों से अग्नि की तृप्ति हुई है क्या? उस उल्टा ने मेरा चित्त चोरा लिया. आत्माराम जीवन मुक्तों के स्वामी इंद्रियातीत भगवान को छोड़कर ऐसा कौन है जो मुझे उसके फंदे से निकाल सके. उर्वशी ने तो मुझे वैदिक सूक्त के वचनों द्वारा यह यथार्थ बात कहकर समझाया भी था,
परंतु मेरी बुद्धि ऐसी मारी गई कि मेरे मन का वह भयंकर मोह भी तब भी मिटा नहीं। जब मेरी इंद्रियां ही मेरे हाथ के बाहर हो गई, तब मैं समझता भी कैसे? जो रस्सी के स्वरूप को न जानकर उसमें सर्प की कल्पना कर रहा है और दुखी हो रहा है, रस्सी ने उसका क्या बिगाड़ा है? इस प्रकार इस उर्वशी ने भी हमारा क्या बिगाड़ा? क्योंकि स्वयं मैं ही अजितेंद्रिय होने के कारण अपराधी हूं। कहाँ तो यह मैला कुचेला दुर्गंध से भरा अपवित्र शरीर, और कहाँ सुकुमारता, पवित्रता, सुगंध आदि पुष्पोचित गुण, परंतु मैंने अज्ञानवश असुंदर में सुंदर का आरोप कर लिया। यह शरीर माता पिता का सर्वस्व है या पत्नी की संपत्ति? यह स्वामी की मोल हुई वस्तु है, आग का ईंधन है। यह स्वामी की मोल ली हुई वस्तु है, आग का ईंधन है, अथवा कुत्ते और गिद्धों का भोजन? इसे अपना कहें अथवा सूरत संबंधियों का, बहुत सोचने विचारने पर भी कोई निश्चय नहीं होता। यह शरीर मलमूत्र से भरा हुआ अत्यंत अपवित्र है। इसका अंत यही है कि पक्षी खाकर विष्ठा कर दे, इसके सड़ जाने पर इसमें कीड़े पड़ जाए, अथवा जला देने पर यह राख का ढेर हो जाए। ऐसे शरीर पर लोग लट्टू हो जाते हैं और कहने लगते हैं, अहो इस स्त्री का मुखड़ा कितना सुंदर है, नाक कितनी सुघड़ है, और मंद मंद मुस्कान कितनी मनोहर है। यह शरीर त्वचा, मांस, रुधिर, स्नायु, मेदा, मज्जा और हड्डियों का ढेर और मलमूत्र तथा पीप से भरा हुआ है। यदि मनुष्य इसमें रमता है तो मलमूत्र के कीड़ों में और उसमें अंतर ही क्या? इसीलिए भलाई समझने वाले विवेकी मनुष्य को चाहिए कि स्त्रियों और स्त्री लंपट पुरुषों का संग न करे। विषय और इंद्रियों के संयोग से ही मन में विकार होता है, अन्यथा विकार का कोई अवसर नहीं है। जो वस्तु कभी देखी या सुनी नहीं गई है, उसके लिए मन में विकार नहीं होता। जो लोग विषयों के साथ इंद्रियों का संयोग नहीं होने देते, उनका मन अपने आप निश्चल होकर शांत हो जाता है। अतः वाणी, कान और मन आदि इंद्रियों से स्त्रियों और स्त्री लंपटों का संग कभी नहीं करना चाहिए। मेरे जैसे लोगों की तो बात ही क्या, बड़े बड़े विद्वानों के लिए भी अपनी इंद्रियां और मन विश्वसनीय नहीं है। सीताराम। तो આ બધું જે આજે આપણે વાંચ્યું એ વૈરાગ્યના સંબંધમાં છે, વૈરાગ્યના ઉપર છે, અને હજુ વૈરાગ્ય ઉપર ઘણી વસ્તુ મારી પાસે છે ભાગવતની અંદર, પણ સમય થવા આવ્યો છે, 8 મિનિટ બાકી છે. અને બહુ વૈરાગ્ય માટે વાંચ્યા સમજ્યાથી ચોક્કસ આપણને ફાયદો તો થાય જ, પણ એ આ બધું વાંચેલું સાંભળેલું પચે ત્યારે જો હરિનામ કરીએ તો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ
कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 नम 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 हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसव स्वरूप श्री रामचंद्र भगवान प्रियो श्री बाल कृष्ण भगवान प्रियो श्री सदगुरु भगवान प्रियो श्री नाम भगवान प्रियो ओम नमः पार्वती पतये हर हर महादेव हर। तो આજે આ શ્લોક નંબર 21 આગળ આપણે ઉભા રહીએ છીએ આવતીકાલે 22મું જોઈશું। સીતારામ 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 જય સિયારામ બધાને જય સિયારામ। કાલે શનિવાર ચાલુ છે? ઓ આવતીકાલ શનિવાર છે તો કાલે નહીં મળીએ સોમવારે મળશું। આ કયું પુસ્તક છે? આ કયું પુસ્તક આ ચાલે વાંચે છે એક મિનિટ ચતુર એક મિનિટ ભગવાન સીતારામ 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 સીતારામ